નર્મદા પરિક્રમા માર્ગમાં ભક્તોની કૂતરાએ બચકા ભરતા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે। લાખો ભક્તો નર્મદા પરિક્રમા કરવા માટે આવતા હોય છે। તંત્ર દ્વારા પણ અનેક વ્યવસ્થા ભક્તો માટે ઉપલબ્ધ કરવામાં આવે છે। ત્યારે ગઈકાલે શનિવારના રોજ રાત્રિ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમા કરવા માટે ભક્તો દેશના ખૂણે ખૂણેથી ઉમટી પડ્યા હતા। સેવાભાવી લોકો ભક્તોની સેવા કરી રહ્યા હતા। શાંતિપૂર્ણ માહોલમાં નર્મદા પરિક્રમા કરતા હતા। દરમિયાન અચાનક એક કૂતરું પરિક્રમા માર્ગ પર આવી પહોંચી કેટલાક ભક્તોની કૂતરાએ બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે। તિલકવાડા નર્મદા નદીના ભાટાથી ઉપરના તરફ તેમજ પરિક્રમા માર્ગ પર અન્ય કેટલીક જગ્યાઓ પર કૂતરાએ ભક્તોને બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે। ભક્તોના કહ્યા મુજબ 8 થી 10 પરિક્રમાવાસીઓને કૂતરાએ બચકા ભર્યા હોવાનું જાણવા મળેલ છે। ઘટનાને પગલે તમામ ભક્તોને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને ફરજ પર ઉપસ્થિત ડોક્ટરો દ્વારા ભક્તોની સારવાર કરવામાં આવી। નમસ્તે, અમે આજરોજ નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતા। તે દરમિયાન તિલકવાડા ઘાટથી ઉપર ચડતી વખતે બધા શ્રદ્ધાળુઓ જતા હતા ત્યારે એક ખડકાયું કૂતરું આવ્યું અને 8 થી 10 લોકોને બાઇટ કરી ગયેલું છે અને તેની સારવાર માટે અત્યારે તિલકવાડા હેલ્થ સેન્ટર પર લાવેલા છે।